દ્વારકાધીશનું દર્શન કરીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય. ગંગા સ્નાને ચ પુણ્યદા. ગંગામાં જ્યારે જઈને સ્નાન કરીએ ત્યારે પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાને ચ યમુના શ્રેષ્ઠા. યમુનાનું જ્યારે પાન કરીએ છીએ ત્યારે પુણ્યની પ્રાપ્તિ થાય છે. પણ શ્રાદ્ધે શું પિંડ તારકમ. પિતૃઓના તર્પણ માટે, પિતૃઓના શ્રાદ્ધ માટે જો કોઈ દિવ્ય સ્થાન હોય, 68 તીર્થોમાં શ્રેષ્ઠ કોઈ પિંડદાન માટેનું જો તીર્થ છે, અહીંયા આવ્યા પછી આપણા પિતૃઓને યાદ કરવા માત્રથી પિતૃઓની પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એટલા તીર્થની મહિમા, જ્યાં ભગવાન દ્વારકાધીશે રાસો યજ્ઞ કર્યો હતો, યજ્ઞથી વિભૂષિત થયેલી ભૂમિ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના ચરણોથી દીક્ષિત થયેલી આ ભૂમિ છે. દુર્વાસા મુનિના તપથી તપેલી આ ભૂમિ છે. એમાં આપણે એટલી મોટી સંખ્યામાં ભગવાન મહાદેવજીની કથાનું ગાયન કરીએ છીએ. તો સવારે આપણે કથાનું ગાયન કરતા હતા. દક્ષ મહારાજને ત્યાં આદ્ય શક્તિ ભવાની અંબા જગતજનની સર્વેશ્વરી દક્ષ મહારાજના પુત્રી બને છે, જેમનું નામ સતી છે. સતીનું જીવન ચરિત્ર દર્શનીય છે. મારી યુવાન દીકરીઓને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, ભલે તમે પૂરેપૂરું આખું શિવ મહાપુરાણ ન વાંચી શકો તો ઘણું બધું એમાંથી તમને મળી જશે, પણ ન વાંચી શકાય. પણ જે દીકરીઓની સગાઈ નથી થઈ એવી દીકરીઓ સતીખંડનો પાઠ કરે અને લગ્ન થયા પહેલા પાર્વતી ખંડનો પાઠ કરે. એમાં નારી માટે સુંદર માર્ગદર્શન કરેલું છે. શિવ મહાપુરાણ ગ્રંથની રુદ્ર સંહિતાનો પહેલો ભાગ છે સૃષ્ટિખંડ અને બીજો ભાગ છે સતીખંડ. એમાં સુંદર સતીનું જીવન ચરિત્ર છે. દક્ષ મહારાજને ત્યાં જગદંબા સ્વયં ત્યાંના પુત્રી તરીકે પ્રગટ થયા, નામ સતી રાખ્યું છે. સતીની બાલ્યાવસ્થા દર્શનીય છે. સતીની કિશોરાવસ્થા પણ દર્શનીય છે. અને સતી યુવાવસ્થા તો દરેકના માટે પ્રેરણા આપનારી છે. આ ત્રણ અવસ્થા સતીના માટે દિવ્ય છે. ઇત્થમ રુચિ રે, પોતાની રુચિ અનુસાર સુંદર વિચરણ કર્યું છે. આવું એક શ્લોકમાં સતી માટે ભગવાન વ્યાસે ગાયું છે. આ દક્ષના પુત્રી છે, જે પ્રદેશ નગરમાં પ્રગટ થયા છે. સતીના જીવન ચરિત્ર વિશે ભગવાન વ્યાસ બોલે છે. પોતાની રુચિ અનુસાર. અને જીવનમાં સફળ થવું હોય રાખવાની જરૂર નથી. આપણી રુચિ, આપણું મન શું કહે છે એમ નથી કરવાનું, પણ આપણો આત્મા શું કહે છે એ રીતે આપણે ધીરે ધીરે જીવનમાં આગળ વધવાનું છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ એક દિવસમાં સફળ થઈ શકતો નથી. એક દિવસમાં સંપૂર્ણ સફળતા તેને મળતી નથી. કોઈ પણ પહાડ ચડવો હોય તો એક દિવસમાં એ પહાડને ચડી ન શકાય. એક પગથિયું એમ કરતાં કરતાં માણસ પહાડની ટોચ ઉપર પહોંચી શકે છે. અને ખૂબ હૃદયથી મારા વહાલા યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે કે એક દિવસમાં તાત્કાલિક પૈસાવાળા થવાની અપેક્ષા કોઈ દિવસ નહીં રાખે. આ દુનિયામાં કોઈ એક દિવસમાં પ્રતિષ્ઠિત ન બની જાય, એક દિવસમાં કોઈ પૈસાવાળો પણ ન બની જાય. કોઈ પણ ધનપતિ હોય એની લાંબી જર્ની હોય છે, એની લાંબી એક યાત્રા હોય છે. મોટી યાત્રા પૂર્ણ કર્યા બાદ એ ધનપતિ બને છે. મોટી યાત્રા સાવધાનીપૂર્વક સતર્ક રહી જે માણસ પોતાની જીવન યાત્રા કરે છે તેના જીવનમાં તેને પ્રતિષ્ઠા મળે છે. એક દિવસમાં કોઈને કાંઈ મળતું નથી. માટે ખોટી લાલચ અને લોભમાં પડી રાતોરાત પૈસાવાળા થવાના સપના જોવા નહીં. એ મારા યુવાન ભાઈઓની એક હૃદયથી સાધુ તરીકે મારી પ્રાર્થના. તો જીવન કેવી રીતે જીવવાનું છે? મન કહે તેવી રીતે નહીં, પણ આત્મા કહે. આત્મા હંમેશા સાચું માર્ગદર્શન આપશે. આપણે ભજનમાં ગાઈએ ને કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. એવું નથી કહ્યું કે મનને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. કોઈ જગ્યાએ સાંભળ્યું આપણે સાંભળ્યું કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે, મનને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. ઓળખવાની વાત પોતાને સ્વને છે, સ્વ પરની યાત્રા છે. આત્માને ઓળખે ત્યારે આપણે સફળ થઈ શકીએ છીએ. તેથી કહ્યું ઇત્થમ વિહારે રુચિ. પોતાનો આત્મા કહે તે પ્રમાણે આગળ વધવાનું છે. બીજાની રુચિ ધ્યાનમાં નથી રાખવાની. બીજાને શું ગમે છે એ બધું નહીં, તમારા આત્મા શું કહે છે
આ સતીનું સુંદર જીવન ચરિત્ર દર્શનીય છે. ભગવાન બોલ્યા છે, ઇત્થં વિહારે રુચિરે કૌમાર્ય ભક્તવત્સલા. સતી બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્ત છે. સતીને કોઈ શિવ ભક્તિનું માર્ગદર્શન નથી આપ્યું. સતીનો જ્યારે બીજો જન્મ હિમાલયના થાય છે, મા મેનાવતીને ત્યાં પાર્વતી તરીકે, ત્યારે નારદજીએ પાર્વતીને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. અને ધ્યાન દેજો, કોઈ પણ માનવ તેને શિવ ભક્તિનું માર્ગદર્શન કરવું એ બહુ મોટું પુણ્ય છે. ઘણા માણસો સંસારમાં દુઃખી થતા હોય, અટવાતા હોય, કે રસ્તો ન મળતો, માર્ગ ન મળતો હોય, તો એવા માણસોને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરવા એ મોટામાં મોટું પુણ્ય છે. કોઈ એક જીવને મહાદેવ સુધી લઈ જાઓ અને એ જીવનું જો જીવન સુધરે તો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાને કહ્યું છે. તેથી આપણે સૌએ ભેગા મળી એક એક માણસને મહાદેવ તરફ આપણે લઈ જવાનો છે. અને મહાદેવની ભક્તિ જ્યારે કરે છે ત્યારે તેને સંસારિક કુટુંબ પણ આનંદ પ્રાપ્ત થશે અને આત્માનો આનંદ પણ પ્રાપ્ત થશે. કારણ કે ભગવાન મહાદેવજી બંને આપે છે. કૌટુંબિક પારિવારિક પણ સુખ આપે છે અને આત્મા આનંદ પણ આપે. કારણ કે શિવ માટે આપણે બોલીએ છીએ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. દરેકને આનંદ આપનારા છે, દરેકને પ્રસન્નતા આપનારા છે ભગવાન શિવ. તેથી કૌમાર્ય ભક્ત વત્સલા. સતી બાલ્યાવસ્થાથી સ્વયંભૂ મહાદેવના ભક્ત હતા. અને અનેક એવા બાળકો આપણા પરિવારમાં જન્મ લેતા હોય છે, તે સ્વયંભૂ ભગવાનના ભક્ત હોય છે. એમને કહેવું નથી પડતું તું કથા સાંભળવા આવ, તું મંદિરે આવ, તું પૂજા કર, એવું બધું કહેવું નથી પડતું. દાદા બેઠા બેઠા માળા કરતા હોય તો દાદાના હાથમાંથી માળા લઈ લે અને પોતે માળા કરવા લાગે. દાદા ભગવાનને ફૂલ ચડાવતા હોય તો દાદા પાસેથી ફૂલ લઈને પોતે ભગવાનને ફૂલ ચડાવે. દાદાને પોતાને કહે કે હાલો દાદા આપણે મંદિરે દર્શન કરવા જઈએ. કથા થતી હોય તો એમ કે હાલો આપણે કથા સાંભળવા જઈએ. એવા ઘણા મા બાપો અમારી પાસે આવે છે, કહે છે કે અમે તો કથા નહીં સાંભળતા હતા, પણ આ છોકરાએ વેન કર્યું કે કથા સાંભળવા જવી છે, એટલે અમે આ છોકરાના કહેવાથી કથા સાંભળવા આવ્યા છીએ. આ ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપડ ગ્રંથમાં દેવતાઓને આ વાત કરેલી કે દેવતાઓ સાંભળો. જ્યારે કોઈ પણ પરિવારની અંદર સ્વયંભૂ ભગવાન મહાદેવનું બાળક જન્મે છે, જ્યારે એ બાળક કોઈ સામાન્ય છે અને સ્વયંભૂ બાળક જેના પરિવાર પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ત્યાં જન્મ લીધો હોય છે, આવું ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહેલું છે. આ બધું શ્લોકાત્મક શિવ મહાપડ ગ્રંથમાં છે. આ બધી વાતો મહાદેવના ગ્રંથમાં છે. તો કૌમાર્ય ભક્ત વત્સલા. અને હવે ભગવાન વ્યાસ કહે છે સતીએ કૌમારી અવસ્થાની અંદર, એટલે કુંવારી અવસ્થાની અંદર, યુવા અવસ્થા પણ વિચરણ કેવું કરે છે? મર્યાદાને ધ્યાનમાં રાખીને વિચરણ કરે છે. તેથી સતી એમ કહે છે યુવાનીમાં કુળની મર્યાદા, આપણા પૂર્વજોની મર્યાદા, આપણી કુળની પરંપરા, જે આપણી લજ્જા છે, જે આપણી કુળની મર્યાદા, આપણા પૂર્વજોની મર્યાદા, આપણી કુળની પરંપરા, જે આપણી લજ્જા છે, જે આપણા સમાજના નિયમો છે, તેનું અનુસરણ કરતા કરતા યુવાનીમાં વિચરણ કરવું, આવું ભગવાન કહે છે. અને સતીની વિશેષતા શું છે? ધ્યાન દીજીએ જરા. પોતાની ઈચ્છા અનુસાર સુંદર મનુષ્યનું રૂપ લઈને સતી આવ્યા છે. સતીએ પોતાના જીવનમાં કોઈ ચમત્કારો નથી દેખાડ્યા. આ સતીની વિશેષતા છે. કોઈ ચમત્કારની વાત જ ન કરે. આપની ઈચ્છા અનુસાર ધરતા નરાકૃતિ એક મનુષ્યનું રૂપ લઈને સતી આ ધરતી પર વિચરણ કરે છે. સમાજને ચમત્કારો દેખાડીને ભ્રમિત નથી કર્યા. અને ખૂબ યાદ રાખજો, સાધુ પુરુષ, મહાપુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષ કોઈ દી ચમત્કાર આપીને દુનિયાને ભ્રમિત ન કરે. ચમત્કારથી જીવન નિર્માણ નથી થતું, આવિષ્કારથી જીવન નિર્માણ થાય છે. આ બધા આવિષ્કારો થયા ત્યારે આપણને એટલી સુવિધા મળે છે. ચમત્કાર કે ક્યાં લાઇટનું સંશોધન થયું,
ચમત્કારથી જીવન નિર્માણ નથી થતું, આવિષ્કારથી જીવન નિર્માણ થાય છે. આ બધા આવિષ્કારો થયા ત્યારે આપણને એટલી સુવિધા મળે છે. ચમત્કાર કે ક્યાં લાઇટનું સંશોધન થયું, ચમત્કારથી માઇકનું સંશોધન થયું, ચમત્કારથી વિડીયો કેમેરાનું સંશોધન થયું, ચમત્કારથી ટેલિવિઝનો બન્યા, ચમત્કારથી LED બન્યું. આપણા જેવા માણસોએ સંશોધન કર્યું છે, આવિષ્કારો કર્યા છે. કોઈ ટ્રેન બનાવી, કોઈ પ્લેન બનાવ્યું, કોઈ જહાજ બનાવ્યું, કોઈ અંતરિક્ષમાં પહોંચ્યા, આવિષ્કાર કર્યા છે, ચમત્કાર નહીં. તેથી ડાયા માણસો, પવિત્ર માણસો, જ્ઞાની વિદ્વાન સજ્જન માણસો ચમત્કાર દેખાડીને દુનિયાને ભ્રમિત ન કરે. તેથી મારા વહાલા દરેક ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, કોઈ ચમત્કારની દુનિયામાં ન પડો, વાસ્તવિકતાનું દર્શન કરો, વાસ્તવિકતાને સ્વીકારો, જ્ઞાનને સ્વીકારો, વિજ્ઞાનને સ્વીકારો અને વિશેષ પ્રકારે વિજ્ઞાનને સ્વીકારો. આટલો મોટો કોરોના કાળ આપણા ઉપરથી જતો રહ્યો તો કોરોના કાળમાં કોઈ ચમત્કાર નથી થયો. આપણા બધા ડોક્ટરોએ સંશોધન કર્યું, વેક્સિન બનાવી અને આપણી રક્ષા કરી છે. ત્યારે આ બધી ઘટના બની શકે. આવો બાપુ, ઓમ નમો નારાયણ, નમો નારાયણ, ઓમ નમો, ઓમ નમો નારાયણ. બાપુજી મને ઉડાડી દઈશું. बाबूजी रोज टीवी में कथा सुनते हो और प्रत्यक्षात सुन रहे हैं, अहो भाग्यम. खूब तालियों के साथ प्रणाम करें. जी जी बिराजिए बापूजी, बिराजिए. તો સતીએ પોતાના જીવનમાં કોઈ ચમત્કાર ન દેખાડ્યો. અને મારા ગુજરાતી વહાલા ભાઈઓ બહેનોને મારી ખૂબ હૃદયથી પ્રાર્થના છે, ચમત્કારોથી ખૂબ સાવધાન રહેવું. આ દુનિયામાં કોઈ ચમત્કારો હોતો નથી, આવિષ્કાર હોય છે અને વાસ્તવિકતા હોય છે. ચમત્કારથી જીવન નિર્માણ ન થાય ને. વાસ્તવિકતા સ્વીકારીએ, આવિષ્કારનો સ્વીકાર કરીએ તો જીવનમાં આપણી સફળતા મળે. ચમત્કારોથી સફળતા મળે. આશીર્વાદ આવશ્યક છે પણ ચમત્કાર આવશ્યક નથી.